कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। दरेक दिव्य हरिभक्तों ने जय जगन्नाथ, जय श्री कृष्ण, जय श्री राम, जय स्वामी नारायण। આજનો પવિત્ર દિવસ એટલે કે અષાઢી બીજનો દિવસ। આજનો પવિત્ર દિવસ એટલે કે રથયાત્રાનો પવિત્ર દિવસ। જગન્નાથ ભગવાનની રથયાત્રા કે જે ઉત્સવ નથી પરંતુ એક ભગવાન પ્રત્યેની આપણી ભક્તિ છે, શ્રદ્ધા છે અને વિશ્વાસ છે। સામે ભગવાન પણ આપણા ભાવો પૂરા કરવા માટે એ ખરેખર આપણને દર્શન દેવા માટે આ રથયાત્રાની અંદર પધારતા હોય છે। આજની આ વિશિષ્ટ સભાની અંદર આપણો મધ્યવર્તી એક વિચાર છે કે આપણા જીવન રૂપી રથની જે લગામ છે એ કોના હાથમાં હોવી જોઈએ। આ પ્રશ્નનો જવાબ આપણે આ વિશિષ્ટ સભાની અંદર આ પ્રવચનના માધ્યમ થકી આપણે સર્વ કોઈએ સાંભળવાનો છે અને આપણા જીવનની અંદર રહેલા આપણા મનમાં તર્ક વિતર્કને પણ આજે આપણે શમાવવાના છે, શાંત કરવાના છે। પ્રવચનની શરૂઆત કરતા પૂર્વે હું તમને એક પ્રશ્ન પૂછું કે જો કોઈ વ્યક્તિને ખૂબ મોંઘી કાર આપો, BMW, મર્સિડીઝ, રેન્જ રોવર, પણ એનું સ્ટીરિંગ એક નાનકડા બાળકના હાથમાં આપી દો તો શું થશે? સ્વાભાવિક છે કે આપણા સર્વ કોઈના મનની અંદર તરત તે જવાબ આવી ગયો કે અકસ્માત થાય, બીજું કાંઈ થાય નહીં। એટલે કે વાહન કેટલું સારું છે ને એ મહત્વનું નથી, પણ વાહનની લગામ કોના હાથમાં છે ને એ અતિ મહત્વનું છે। એ ભલે તમે અલ્ટો કાર હોય કે BMW કાર હોય, પરંતુ જો લગામ સારાના હાથમાં હોય ને તો અકસ્માત ન થાય। એમ આપણે આજે જગન્નાથ રથયાત્રાનો પવિત્ર દિવસ તો આપણે સર્વ કોઈ ઉજવીએ છીએ। આમ તો રથ તો બહાર નીકળે છે, ઘણા બધા મેટ્રો સિટીની અંદર, અમદાવાદ, ભાવનગર, અમરેલી ની અંદર પણ, ગુજરાતની અંદર આ ભવ્ય અને દિવ્યતાથી, અને આજે સારંગપુરની અંદર પણ એ ભવ્ય અને દિવ્યતાથી મહંત સ્વામી મહારાજની એ રથયાત્રા નીકળી હતી। અને ખરેખર બહાર તો આ રથ નીકળે જ છે, પરંતુ આજે વિચારવાનો વિષય એ છે કે જે મારા જીવન રૂપી જે રથ રહ્યો ને એની લગામ કોના હાથમાં છે? શું મારી ઈચ્છાઓના હાથમાં છે? શું મારા ક્રોધના હાથમાં છે? શું મારા હાથમાં રહેલા મોબાઈલના હાથમાં છે? શું મારા મિત્રોના હાથમાં છે લગામ, કે શું ભગવાનના હાથમાં છે? તો જો ભગવદ્ ગીતાની અંદર તો અર્જુન રથમાં બેઠા હતા, પરંતુ રથની લગામ એ ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં હતી, એટલે જ તે અર્જુન એ યુદ્ધ પોતે જીતે છે। બાકી વિચાર કરો કે જેને વિદ્યા શીખવી છે, કે જેના ખોળામાં રમીને મોટો થયો છે એ અર્જુન, અને ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, દાનેશ્વરી, કર્ણ, એ બધાઈને હરવી નાખે છે। એના મૂળની અંદર જો કોઈ બાબત હોય ને તો યાદ રાખજો કે એ અર્જુન તો ખાલી રથમાં બેઠો હતો, પરંતુ લગામ હતી ભગવાન શ્રી કૃષ્ણના હાથની અંદર। જો અર્જુન એમ કહેતો કે ભગવાન હું જ રથ ચલાવીશ, તો તમે વિચાર કરજો કે મહાભારતનો ઇતિહાસ કંઈક અલગ હોત। આપણું જીવન પણ એવું જ છે કે જ્યાં સુધી હું જ બધું કરું છું, હું જ બધું જાણું છું અને હું જ નિર્ણય લઉં છું ને, ત્યાં સુધી એ મન રહ્યું ને અશાંત જ રહેશે। પરંતુ જ્યારે આપણે ભગવાન કે સંતને, આપણે ભલે શ્રી કૃષ્ણ ભગવાનને માનતા હોય, આપણે ભલે ભગવાન સ્વામિનારાયણને માનતા હોય, પણ એમ કહીએ કે હે પ્રભુ, હવે મારા જીવનની લગામ તમારા હાથમાં છે, તો ત્યારે જીવનમાં શાંતિ, સ્થિરતા અને સાચી દિશા પણ આપણને પ્રાપ્ત થાય છે। તો જેના જીવનની અંદર લગામ ભગવાનના હાથમાં હોય ને એનું જીવન ક્યારેય માર્ગથી ભટકતું નથી,
તો આજે આ રથયાત્રાનો પવિત્ર દિવસ છે ને અષાઢી બીજનો દિવસ છે. તો આજના દિવસે આજ આપણે મધ્યવર્તી વિચાર સાથે આ વિશિષ્ટ સભાનો લાભ લેવાના છીએ. અને સભાના અંત ભાગની અંદર આપણે સર્વ કોઈ એક સંકલ્પ સાથે અહીંથી ઊભા થશું અને ખરેખર આપણામાં રહેલો એ અહંકાર છે ને, જે ઈગો છે ને, એને આપણે શાંત કરવાનો પ્રયત્ન કરશું. મહાભારતના પણ થોડાક પ્રસંગોની આપણે વાતો કરવી છે. ભગવાન સ્વામિનારાયણ વખતના પણ થોડાક પ્રસંગો જોવા છે. એવા ભક્તોના પણ પ્રસંગોની વાતો કરવી છે કે જેમની લગામ ભગવાનના હાથમાં હતી તો કેવો એમને લાભ થયો છે. કારણ કે જ્યાં સુધી એ પ્રસંગોનો ખ્યાલ આપણને નહીં હોય ને ત્યાં સુધી હું કરું થશે. પણ હું કરું નહીં, કરતલ બીજો કોઈ. પણ એ બીજો કોઈ એટલે કે ભગવાન કે સંત નથી મનાતા ને, તો એના મૂળની અંદર એક એવો સ્વભાવ છે, એક એવી પ્રકૃતિ છે કે જે આપણને ખબર હોવા છતાં પણ આપણે એને છોડતા નથી. પણ આજે આપણે એનું પોસ્ટમોર્ટમ કરવાનું છે. આજે આપણે એ વિષય ઉપર વાત કરવાની છે અને આપણા જીવનના રથની લગામ એ આપણે પરમાત્માને સોંપવાની છે, કહેતા કે ભગવાનને સોંપવાની છે. ને આ કાંઈ આ વર્ષે રથયાત્રા આવે છે એવું નહીં. પ્રતિ વર્ષે અષાઢી બીજ એ શુક્લ દ્વિતીયાના રોજ આ વૈષ્ણવ ઉત્સવ એ અત્યંત ધામધૂમથી ઉજવવામાં આવે છે. અને તમે જો જગન્નાથપુરી અને અમદાવાદમાં એ આ ભવ્ય અને દિવ્યતાથી એ આ ભવ્ય નગર યાત્રાની અંદર લાખો લોકો દર્શન માટે ઉમટી પડે છે. એટલે આ એ કોઈ પણ પરંપરા નથી, પણ દર્શનથી હૃદયની અંદર અદ્ભુત શાંતિ અને સંતોષનો એ સંચાર કરતો આ ઉત્સવ છે. બહારથી આ એક ભલે ભવ્ય નગર યાત્રા આપણને દેખાય, પરંતુ જો એના મૂળની અંદર તપાસ કરીએ ને, આજે આપણે એ જ કરવાનું છે. આ વિશિષ્ટ સભાની અંદર એ ભક્તિ અને સમર્પણનો એક ઊંડો મર્મ સમજવાનો છે. અને ખરેખર આ ઉત્સવ આપણને આપણા એક જીવન રૂપી એ રથની લગામ કોના હાથમાં હોવી જોઈએ ને, એ આપણને શીખવે છે. જો જીવનની અંદર પરમાત્મા સમક્ષ આપણે કેવી રીતે વર્તવાનું, તો અહંકાર શૂન્ય નિર્માનીપણે સર્વે સાધનાનું ફળ રહ્યું ને, એ દિવ્ય ભાવ તો છે જ તે, પરંતુ આપણામાં સત્સંગ કર્યા પછી પણ નિર્માનીપણું કેટલું આવ્યું ને, એ આપણો સત્સંગ કર્યાનો સાચો માપદંડ છે. અને આ એમને આપણા જીવનની અંદર ભગવાનને આપણે સારથી બનાવવાના છે. પણ ભગવાન ક્યારે સારથી બને? કે જ્યારે આપણે એ નમ્રતા આપણામાં હોય, આપણામાં દાસ ભાવ હોય, આપણામાં દિવ્ય ભાવ હોય, ત્યારે ભગવાન આપણા સારથી બને છે. બાકી એમનામ ભગવાન સારથી નથી બનતા. તમે જો આ રથયાત્રાની અંદર એક 3 એવા દિવ્ય પ્રસંગો છે કે જે 3 પ્રસંગોના આધારે આજનું આ પ્રવચનનો એક મધ્યવર્તી વિચાર રહેલો છે. પ્રથમ તો તમે જુઓ કે ભક્તિ કેવી રીતે કરવી જોઈએ, અને ખરેખર એ પતિવ્રતાની ટેક સાથે એ જે ગોપીઓ હતી એ પોતે અખૂટ પ્રેમ શ્રી કૃષ્ણ ભગવાનને પોતે કરતી, એટલે એને વ્રજ ભક્તિ કહી શકાય. અને આ ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિ કેવી, તો એમને જ્યારે એ ગુલાબના હારો જ્યારે પહેરવામાં આવતા ને, ત્યારે તેઓ શું કહેતા કે કોઈક અમને એ સાપ પહેરાવે છે. નહોતું એમને ગમતું, માન સન્માન મળતું છતાં પણ અરે એ પોતે ગમે તે બાબતો બધી જગ્યાએ એ પોતે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ જ પોતે કરે. અરે દ્વારકામાં જ્યારે રોહિણી માતાએ અષ્ટપટરાણીઓને ગોપીઓની એ જે કૃષ્ણમય ભક્તિની કથા કરીને, હવે એ ગોપીઓ એટલી બધી લીન હતી કે મથુરામાં દૂધ વેચતી વખતે તે બોલો શું કે લ્યો માખણ, એમ નહીં, લ્યો કાન, લો કૃષ્ણ, લ્યો કાન, લો કૃષ્ણ, બોલો આવું પોતે બોલતી. અને એ જ્યારે કથા રોહિણી માતા કરતી જ્યારે અષ્ટપટરાણીઓને, અને ત્યારે જ તે દરવાજે ઉભેલા કૃષ્ણ ભગવાન, બલરામ અને સુભદ્રાજી એના હાથ પગ આ પ્રેમ સાંભળીને સંકોચાઈ ગયા અને આંખો પણ પોતે વિસ્ફારિત થઈ ગઈ. અને ત્યારે નારદજી ત્યાં આવે છે અને નારદજીએ જોયું અને તરત તે આંખો ખાલી દર્શન કર્યા અને હાથ પગ જોયા નહીં. એટલે સ્વાભાવિક રીતે દિવ્ય દર્શન એમને કર્યા અને નારદજીએ વિનંતી કરી કે તમારું આ રૂપ બહુ અતિ મનોહર છે, સુંદર છે, એટલે આ રૂપમાં જ રહો. ત્યારે
એ ભગવાને વચન શું આપ્યું કે કળિયુગની અંદર આ જ સ્વરૂપે અમે દર્શન આપીશું. અને આ જગન્નાથ ભગવાન એ આપણને આવી રીતે દર્શન આપે છે. જો આપણા સર્વ કોઈના ભાગ્ય કહેવાય કે આજનો આ પવિત્ર દિવસે આપણે આ કથા સાંભળી રહ્યા છે, હું કરી પણ રહ્યો છું. કારણ કે કથા વાર્તાને નવધા ભક્તિની અંદર પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. અને ખરેખર દરેક શાસ્ત્રની અંદર પ્રથમ સ્થાન શ્રવણ છે. બીજી એક કથા એ પણ પ્રસંગ સંકળાયેલો છે આ કથા રથયાત્રાના મૂળની અંદર, કે હસ્તિનાપુરથી જ્યારે પિયર દ્વારકા આવેલા બહેન હતા સુભદ્રાજી, શ્રી કૃષ્ણ ભગવાનના બહેન, પોતે નગરચર્યા કરવાની એમને ઈચ્છા વ્યક્ત કરી. એટલે કૃષ્ણ ભગવાને 3 અલગ રથ તૈયાર કરાવ્યા અને નગર દર્શન કરાવ્યું. અને ભવિષ્યની અંદર પણ એ સર્વે ભક્તોને આવા જ દિવ્ય દર્શન કરાવવાનો ત્યારે ભગવાને સંકલ્પ કર્યો. અને સુભદ્રાજીએ જે માગણી કરી એ માગણી એ સંતોષી. ભલે માગણી નાની હતી, પણ જો ભાવ એવો હતો ને તો ભગવાને ભાવ સ્વીકાર્યો. એમ આપણા જીવનની અંદર પણ એટલે જ આપણે કહીએ છીએ ને કે તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું, કંઈક આત્માનું કરી લ્યો કલ્યાણ, જીવન થોડું રહ્યું. તો જો આ એક બીજો પ્રસંગ છે. ત્રીજો એક પ્રસંગની આપણે વાત કરીએ, જે આપણને કથા ખ્યાલ જ છે. સવારે પણ એ આપણે કથાની અંદર જોયું હતું કે જે અધૂરી મૂર્તિઓ હતી, કારણ કે પુરીના તે રાજાને એ સમુદ્રની અંદર તરતા લાકડામાંથી 3 દિવ્ય મૂર્તિઓ બનાવવાનું સ્વપ્ન આવેલું. એ રાજા હતા ઇન્દ્રદ્યુમ્ન. હવે શિલ્પી રૂપે કોણ આવેલા? વિશ્વકર્મા. પણ એમને શરત મૂકેલી કે જ્યાં સુધી હું મૂર્તિઓ તૈયાર ન કરું ત્યાં સુધી કોઈ પણ દરવાજાની અંદર પ્રવેશ કરશે નહીં. પરંતુ મહારાણી ગુડીચા દેવીથી એ આ શરતનો ભંગ થઈ ગયો અને વિશ્વકર્મા તો ગાયબ થઈ ગયા અને મૂર્તિઓ હાથ પગ વગરની અધૂરી જ રહી ગઈ. અને ભગવાને એ અષાઢી બીજે આ જ સ્વરૂપે રથયાત્રા કાઢવાનો પાછો આદેશ પણ ઇન્દ્રધૂમ રાજાને કરે છે કે આ મારી ઈચ્છાથી જ બધું થયેલું છે. તો ખરેખર આ આપણને ખ્યાલ આવે. હવે આપણે એક વાત બીજી કરીએ કે આ રથયાત્રાની અંદર એક છેરા પહેરા. હવે આ છેરા ફેરા શું છે? એક સ્વાભાવિક રીતે પર્વતોને પગથી ધકેલનારા તમે જુઓ, અને આમ સિંધુ પી જનારા મોટા મોટા રાજાઓના નામ પણ છે ને આજે ભૂંસાઈ ગયા છે. અરે નેપોલિયન બોનાપાર્ટ હોય કે સિકંદર હોય, એ બધાય સમ્રાટની કબર આજે પણ જડતી નથી. બોલો, અરે મોટા મોટા વિશ્વ સમ્રાટ થવા નીકળેલા રાજાઓ પણ એ સમયના પ્રવાહની અંદર શૂન્ય બની ગયા છે. આજે આપણે સર્વ કોઈ જીવીએ છીએ, પણ આજથી 100 વર્ષ પછી આપણામાંથી કોણ? ભલે 8 અબજની વસ્તી હોય, 800 કરોડની મનુષ્યની વસ્તી છે, સ્ત્રી કે પુરુષ બધા આવી ગયા, પણ આજે 2026 ચાલે છે. અને આજે ભલે તારીખ હોય 16 જુલાઈ 2026 અને વાર ગુરુવાર, પરંતુ આવતા તે જે 100 વર્ષ પછી એ આમાંથી કોણ હશે? કોઈ પણ હશે નહીં. ભલે આપણે ગમે એટલું મેળવ્યું હશે, ભોગવ્યું હશે, જોયું હશે, શા માટે આપણે અહંકાર કરીએ છીએ? અરે ભગવાન સમક્ષ આપણી સત્તા, સંપત્તિ, મોભો, સ્ટેટસ આપણે વોટ્સઅપની અંદર કે પછી ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબની અંદર એ ગમે તેટલી આપણે હવા મારતા હોય, ગમે એટલા આપણા સબસ્ક્રાઈબર હોય કે ફોલોવર્સ હોય કે ગમે એટલી આપણને લાઈક મળી હોય, પણ 100 વર્ષ પછી શું એ લાઈક કે ફોલોવર્સનું? અરે જેને લાઈક કરી છે ને, જેને સબસ્ક્રાઇબ કરી છે ને, એ 100 વર્ષ પછી હોવાના નથી. તો ખરેખર એક માનવ સત્તાની સાવ શુલકતા કહેવાય. એલ્વિસ પ્રેસ્લી તમે જો, કિંગ સોલોમન તમે જો, માઇકલ જેક્સન જો, કરોડો અબજોનો કારોબાર એની પાસે હતો. ચાલો મારે તમને એક જ ઉદાહરણ દેવું છે કે અત્યારે ભલે મુકેશભાઈ અંબાણી ટોપ 10 ની અંદર આવતા હોય, પણ એના જ પિતાશ્રી પરમ આદર થકી હું તમને જણાવું છું કે ધીરુભાઈ અંબાણી એ અત્યારે છે. ગમે એટલું સામ્રાજ્ય એમને બનાવ્યું, એમ આપણે પણ 100 વર્ષ પછી કોઈ હોવાના નથી. પણ તમે જુઓ કે આ છેરા પહેરા પદ્ધતિ શું છે? તો આ જગન્નાથ રથયાત્રાની અંદર, એ રથયાત્રાના શરૂઆતની અંદર જ તે પુરીના ગજપતિ રાજા સ્વયં
એ પોતાના હાથમાં સોનાની સાવરણી લેશે. હવે રાજા રથની આગળનો માર્ગ છે ને જાતે પોતે વાળીને સાફ કરે છે, જેને શું કહેવાય? છેરા પહરા કહેવાય. હવે તમે વિચાર તો કરો કે ભગવાન આગળ ગમે એવો મોટો રાજા કે સત્તાધીશ ન હોય, પણ એ માત્ર એક સેવક છે. એટલે મોભો છે ને આપણે બાજુ ઉપર મૂકીને આપણે ભગવાન સામે હંમેશા કેવી રીતે રહેવાનું? અહંકાર વગર, એક નિર્માનીપણે આપણે રહેવાનું છે. એ આપણને આ છેરા પહરા ઉપર આપણને ખ્યાલ આવે છે. એ સિદ્ધાંત છે, અને એ સિદ્ધાંત જ્યારે આપણા જીવનની અંદર દ્રઢ કરીશું ત્યારે આપણે સુખી સુખી અને સુખી થશું. જો અહંકાર રહ્યો ને, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ કહેતા કે જે માન રહ્યું ને સુપ્રિડેન્ટેન પ્રકૃતિ છે. મોટા મોટા રાજા મહારાજા હોય એ માનના લીધે એ પોતે પડ્યા છે, અને એટલું જ નહીં, એમના મૃત્યુ પણ થયા છે. તમે જો રાવણ જોવો, તમે કુંભકર્ણ જોવો, તમે દુર્યોધન જોવો કે મામા કંસ જોવો, આ બધાયના મૃત્યુ પાછળ માન જ રહેલું છે. આપણા ઘરની અંદર પણ જે પ્રશ્નો થાય છે ને એના મૂળની અંદર સમજી લેવાનું માન જ છે. આપણને અહંકાર છે, થોડુંક જાણી લીધું, થોડુંક આપણે શીખી લીધું, થોડુંક આપણે અનુભવ કરી લીધો, તો એ અનુભવના લીધે આપણે ઘમંડમાં ફરીએ છીએ, અને એ ઘમંડ રહ્યો ને એ જ વ્યક્તિને એ પતન તરફ લઈ જાય છે. એટલે ખરેખર આ જગન્નાથ રથયાત્રાની અંદર જો રાજા મહારાજો આવી રીતે સોનાની સાવરણીથી જો રસ્તો સાફ કરતા હોય, તો જો આપણે તો કોણ? આપણે ભલે રાજા મહારાજોથી પણ વિશેષ હોય, કરોડો અબજોપતિ હોય, પણ જો ભગવાન ને સંત આગળ તો આપણે નિર્માનીપણે જ વર્તવાનું છે. ઘરની અંદર શાંતિ રાખવી હોય ને તો નિર્માનીપણે જ વર્તવું પડશે. આ રથયાત્રા સાથે ગુડીચા મંદિરની યાત્રા થાય છે. કારણ કે તમે જો કે જીવનની અંદર આપણું હૃદયની શુદ્ધિ નહીં હોય ને ત્યાં સુધી ભગવાન આપણા હૃદયની અંદર પધારશે નહીં. તમે જો કે રથયાત્રા દરમિયાન ત્રણેય રથ 5 કિલોમીટર દૂર ગુડીચા દેવીનું મંદિર છે ત્યાં જાય છે, અને રથ જ્યાંથી પસાર થાય ને સંપૂર્ણ માર્ગને સાફ કરવામાં આવે છે. એટલે બાહ્ય શુદ્ધિ રહીને આંતરિક શુદ્ધિનું એક પ્રથમ પગથિયું છે. અને ખરેખર બાહ્ય માર્ગની સફાઈ રહીને જેમ આપણે કરીએ એમ આપણા અંતરની સફાઈ કરવાની છે, હૃદયની પણ સફાઈ, મનની પણ સફાઈ કરવાની છે. જેમ રસ્તો સાફ થાય ને તો એમ પરમાત્માને પધરાવા હોય તો હૃદયની શુદ્ધિ નથી જરૂરી? શ્રીજી મહારાજ જ તે જો ભક્તો હતા તો એ બહારથી આવેલા હતા, વડતાલથી સંઘ આવેલો, સમયો ઉત્સવ પૂરો થયો એટલે એમને નક્કી કર્યું કે હવે આપણે જઈએ પાછા, અહીંયા તો કંઈ કામકાજ નથી, ઘણો બધો સમાગમ કર્યો, સેવા કરી. શ્રીજી મહારાજને પાસે જાય છે ને રજા માગે છે કે હવે અમે જઈએ. એટલે મહારાજે જતા જતા એમ કીધું કે પાછું અમારું તમે ધ્યાન રાખજો. એટલે સ્વાભાવિક રીતે ત્યારે તો બહુ કઈ વિચાર ન આવ્યો ભક્તોને, પણ અડધે પહોંચી ગયા એટલે બધા વિચાર કર્યો કે ભગવાને આવું કેમ કીધું કે અમારું ધ્યાન રાખજો? આપણે તો ભગવાન એ છે, આપણું એ ધ્યાન રાખે, આપણે પ્રાર્થના કરીએ બરોબર, પણ ભગવાન કેમ સામેથી કીધું કે મારું ધ્યાન રાખજો? હવે સ્વાભાવિક રીતના બધા ભક્તોનો કોઈ જવાબ ન આવ્યો એટલે એમને નક્કી કર્યું કે આપણને જવાબ નહીં આવડે, ચાલો ને જઈએ પાછા, શ્રીજી મહારાજને પૂછી લઈએ. અને શ્રીજી મહારાજ પાસે જાય છે બધા ભક્તો, અને વાત કરી, મહારાજ અમે તમારી પાસે આવ્યા અને અમે તમારી પાસે પ્રાર્થના કરી કે અમને અમારા ગુના બધા માફ કરજો અને અમને સાચવજો, પણ તમે કેમ કીધું, અમારી પાસે પ્રાર્થના કેમ કરી? અને ત્યારે શ્રીજી મહારાજે મર્મની વાત કરી, જો આ મુઠ્ઠી જેટલું હૃદય છે એમાં હું વાસ કરીને રહું છું, તો એને તમે શુદ્ધ રાખજો, પવિત્ર રાખજો, એટલે મેં તમારી સમક્ષ પ્રાર્થના કરી. તો એમ આપણામાં પણ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, ઈર્ષા, અહંકાર હશે ને તો એ મલિન દોષો હશે ને હૃદયમાં, ત્યાં સુધી ભગવાન વાસ કરીને રહેશે જ નહીં. અને જ્યાં મલિન વાસના હોય ને ત્યાં તો ભગવાન ક્યારેય નિવાસ કરતા નથી, નથી, નથી જ તે. તો આપણો આંતરિક કચરો રહ્યો ને આપણે દૂર કરીએ. જ્યારે દૂર કરશું ને ત્યારે જ ભગવાન એ આપણા હૃદયની અંદર વાસ કરીને રહેશે. જો આ હૃદયનું પરમાત્મા સાથે જોડાણ કરવું હશે ને તો આ જરૂરી છે. કારણ કે તમે વચનામૃત વાંચો તો લોહિયાનું 14મું વચનામૃત, એની અંદર શ્રીજી મહારાજે સ્પષ્ટ કીધું છે, ક્રોધી, ઈર્ષાળુ કે માની ભક્તો સાથે ભગવાનનું જોડાણ થતું જ નથી. તો જો આપણે ક્રોધી છીએ કે ઈર્ષાળુ છીએ, માની છીએ ને, તો ભગવાન સાથે આપણું જોડાણ થશે નહીં. એટલે આંતરિક કચરાને તો દૂર કરીએ, જાગ્યા ત્યારથી સવાર. આજે તમે આ વિશિષ્ટ સભાની અંદર
એ તમે પધાર્યા, તમે આ સાંભળ્યું, તો તમે એક દ્રઢ સંકલ્પ સાથે ઊભા થજો. કારણ કે જીવનમાં જ્યાં સુધી વિચારને અમલમાં નહીં મૂકો ને ત્યાં સુધી કંઈ સુખ પ્રાપ્ત થવાનું નથી. અને જેના હૃદયની અંદર દોષો નથી ને એવા નિર્દોષ ભક્તો સાથે જ તે પ્રભુને હેત થાય છે, સુવાણ થાય છે ને ગમે છે. અને ખરેખર અંતકરણ પવિત્ર બને ને તો જ ભગવાન એમાં અખંડ વિરાજમાન રહે છે. તો આપણા અંતકરણને આપણે એક શુદ્ધ બનાવીએ, નિર્વાસનિક થઈએ, પંચ વિષયોની અંદર અનાસક્ત થઈએ. કારણ કે જ્યાં સુધી વિષયોમાં આસક્ત હશું ત્યાં સુધી પણ ભગવાનને એ ગમવાનું નથી ને આપણી દ્રષ્ટિ ત્યાં સુધી જવાની નથી. અને એક વાત યાદ રાખજો કે આ પરમાત્માએ એક વિશાળ સૃષ્ટિ બનાવી છે, આપણે એમાં આપણું કાંઈ અસ્તિત્વ નથી. આપણે કેવા છીએ? શૂન્ય જેવા છીએ, જીરો સમાન છીએ. અને ભગવાન કેવા છે? એકડા સમાન છે. જ્યારે જો શૂન્ય હોય ને એ પોતે અહંકાર છોડીને પરમાત્માની આમ પાછળ બેસી જાય ને તો એની કિંમત કેવી થઈ જાય? વધી જાય. 10 થઈ જાય, 100 થાય, 1000 થાય, 10,000 થાય, લાખ થાય, 10 લાખ થાય, કરોડ થાય, 10 કરોડ થાય, અબજ થાય, અરે 10 અબજ થાય, ખર્વ થાય. અને એમ ઇન્ફિનિટી એ વધતું જ જાય અનંત સુધી. પણ જો આપણે ભગવાનની આગળ બેસી જઈએ તો આપણી કઈ કિંમત નથી. એમ એકડાનું સ્થાન ભગવાનનું છે, એટલે ભગવાનને સાથે રાખીને આગળ વધવું. તમે જો મહંસઈ મહારાજની આપણને પ્રાપ્તિ થઈ છે, પોતે ગુરુ પદે હોવા છતાંય તે તમે જો કેટલા દાસાનું દાસ રહે છે રોબિન્સવિલ અક્ષરધામની અંદર. એ જે બાળકો યુવાનો જે પરમહંસો બન્યા હતા, તો એ પરમહંસોને પોતે એ ચરણ સ્પર્શ એમને કરી, એમને શરમ ન આવી. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની અંદર તમે જો ચરણ રજ એ મસ્તક ઉપર ચડાવી તો એમને શરમ નથી આવી. તો જો દાસ ભાવે વર્તે છે, દરેક પરિસ્થિતિની અંદર તમે જો કેટલા વિનમ્ર છે. તો જો ભગવાન અને ભક્તો સમક્ષ હાથ જોડીને કેવા પ્રણામ કરે છે, તો એમ આપણે પણ આપણા ગુરુમાંથી આ શીખવાનું છે. તમે જો પ્રમુખ સ્વામી મહારાજ પણ કે જેમણે 7.5 લાખ કરતા વધુ પત્રો લખ્યા છે, જેમને 1100 થી વધુ મંદિરોની ભેટો આપી છે, 150 કરતા વધુ સામાજિક પ્રવૃત્તિઓ હોય, હજારો કરતા વધુ સંતોની ભેટ આપી હોય, સુશિક્ષિત સંતો, લાખોના ગુરુ હોવા છતાંય તે એમને હંમેશા શું થવું ગમે? સેવક થવું ગમે. તેઓ હંમેશા પોતાને આમ કહેવાય ને દાસ જ પોતે કહેતા. દિલ્હી અક્ષરધામ તૈયાર થઈ ગયું, મોટા મોટા જ્યારે માંધાતાઓ આવે ને ત્યારે કીધું કે આ બનાવ્યું કોને? તો હરિભક્તો શું કે પ્રમુખ સ્વામી મહારાજે બનાવ્યું. પ્રમુખ સ્વામી મહારાજને પૂછે ને તો પ્રમુખ સ્વામી મહારાજ કે આ બધા હરિભક્તો સ્વયંસેવકોએ બનાવ્યું. કોઈ જોશ લેવા કોઈ તૈયાર નહીં. તો જો આ ગુણાતીત ગુરુ પરંપરા એ આપણને સ્પષ્ટ એ આજે દેખાય છે. અને ખરેખર એમને તો કહ્યું કે એક વખત બ્રહ્મવિહારી સ્વામીએ અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે પત્ર લખતા ને એમાં કેપિટલ આઈ ની જગ્યાએ સ્મોલ લખ્યો પહેલો અક્ષર. એટલે બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું કે બાપા, અંગ્રેજી ભાષામાં નિયમ છે કે પહેલો શબ્દ અક્ષર હોય ને એ કેપિટલ લખવાનો હોય, પહેલી એબીસીડી લખવાનો હોય. તમે આ બીજી એબીસીડી નો આઈ લખ્યો, નાનો આઈ લખ્યો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે શું કીધું કે આયરોની હંમેશા નાનો જ રાખવો, નાનો જ લખવો. તો જો ખરેખર આપણને એમનો ભાવના સ્પષ્ટ દેખાય છે. આ કઈ વાતો નથી આપણને સમજાવી દેનારી, પણ આ બધી વાતો રહીને આપણી ગુણાતીત ગુરુ પરંપરાના જીવનમાંથી આપણને સ્પષ્ટ દેખાય છે. અને તમે જો મહાભારતનું એ 18 દિવસનું મહાભીષણ યુદ્ધ, અને એની અંદર એક બાજુ એ પાંડવો છે ને એક બાજુ કૌરવો છે, એક બાજુ ભગવાન છે ને એક બાજુ ભગવાન નથી. અને આ કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે અનંત બ્રહ્માંડનો રાજા શ્રી કૃષ્ણ ભગવાન જો સારથી બને છે, એ મહાભારતના યુદ્ધની અંદર પણ એ મહાશુરવીર જે પોતે સર્વસ્યાચી હતો. સર્વસ્યાચી એટલે શું? બંને હાથોથી પોતે એ પોતાનું ગાંડીવ ધનુષ્ય પોતે ચલાવી શકે એવો સમર્થ્યવાન. અને તમે જો એ અર્જુન પણ પોતે વિષાદગ્રસ્ત થઈ ગયો. શ્રીમદ ભગવદ્ ગીતા તમે વાંચો તો એની અંદર 18 અધ્યાય છે, પણ પ્રથમ અધ્યાયનું નામ જ શું છે? અર્જુન વિષાદ યોગ. બોલો, અર્જુનના નકરા પ્રશ્નો જ છે, નકરું એને ટેન્શન જ આવી ગયું છે. સિદ્ધાંતિ મમ ગાત્રાણી, એ હાથમાંથી આમ ગાંડીવ સરી પડે છે. બોલો. અને ત્યારે નિર્માની ભગવાને હથિયાર વગર એના રથની લગામ રહીને
એ બોલો સંભાળી લીધી. ઇન્દ્રિયો રૂપી ઘોડાઓને જો સંપૂર્ણ કાબુમાં રાખવાના છે. એ મન અને વિચારોને ભટકવા ન દેવાને અને સ્થિરતા આપણે પ્રદાન કરવાની છે. અને સારથી તરીકે ભગવાને જો રથનું સંતુલન તો જાળવું જ છે, એટલે કંટ્રોલ આપણી સમક્ષ હોવો પડે. જેને મન જીત્યું એને જગ જીત્યું, પણ મનની સાથે સાથે 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયોને પણ કંટ્રોલમાં રાખવાની છે. અને તમે જો માર્ગદર્શન આપ્યું, એ રથને યુદ્ધ ભૂમિની અંદર યોગ્ય દિશામાં તો લઈ ગયા, પણ એ ભયંકર સંકટો વચ્ચે પણ રથને મંજિલ સુધી સુરક્ષિત ભગવાન શ્રી કૃષ્ણએ જ પહોંચાડ્યો. અને અર્જુનને જે ગીતાનો જે જ્ઞાન માર્ગ હતો ને એ બતાવ્યો. અને એ અર્જુનની એ ઘાતક અસ્ત્રોથી એ રક્ષા પણ કરે છે. જો પરમાત્મામાં ક્યારેય તે ઈગો હોતો જ નથી, લઘુતા ગ્રંથિ નથી હોતી, કારણ કે પોતાના ભક્તની સેવા અને ભગવાન હંમેશા એના માટે તત્પર હોય છે. એટલે પ્રોટેક્શન એ આપણને ભગવાનને સંત આપે જ છે. એટલે જ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું ને કે મૂંઝવણ આવે તો કેમ કરવું. મૂંઝવણ આવે જ છે આપણા સર્વ કોઈના જીવનની અંદર. તો ગુણાતીતાનંદ સ્વામી કે મૂંઝવણ આવે તો કેમ કરવું, તો સ્વામિનારાયણ ભજન કરવું એટલે મૂંઝવણ ટળી જશે. તો મૂંઝવણ ટાળવાના માર્ગ આપણા ગુણાતીત ગુરુ પરંપરાએ અને ભગવાન સ્વામિનારાયણે આપણને આપ્યા છે. ખરેખર જો સફળતા તમારી એ ભાગીદારી ઉપર જ નિર્ભર કરે છે. તમે કોની સાથે ભાગીદારી કરો છો ને એ અગત્યની વાત છે. એક સરસ મજાનું દ્રષ્ટાંત છે, એની તમને વાત કરું કે એક સરસ મજાનું જંગલ હતું. આ જંગલની અંદર એક નાનકડું છે ને સસલું પોતે આમ લેપટોપ લઈને પોતે બેસેલું, અને શિયાળ અને વરુ અને રીંછને આમ મારવાનો છે ને પ્રોજેક્ટ આમ પ્લાન બનાવતું. એટલે બધા હિંસક પ્રાણીઓ હતા એ તો મજાક ઉડાડતા, પણ મજાક તો ઉડાડતા પણ પાછા ગુફામાં જોવાઈ ગયા, અને ગુફામાં એક વિકરાળ સિંહ બેઠેલો, અને બધા હિંસક પ્રાણીઓનો એને શિકાર કરી નાખ્યો. તો જો સસલું એ નિર્ભય હતું ને એનું કારણ શું હતું, એની તાકાત નહોતી. સસલામાં થોડી તાકાત હોય રીંછને મારવાની, શિયાળને મારવાની, વરુને મારવાની. પણ ગુફામાં બેઠેલો સિંહ હતો, એ સસલાએ સિંહ સાથે એ ભાગીદારી કરેલી હતી. એમ સક્સેસ ડિપેન્ડ્સ મોર ઓન હુ યુ પાર્ટનર્સ વિથ. તમે કોણ છો ને એના કરતા તમે કોની સાથે જોડાયેલા છો ને એ બધું અતિ મહત્વનું છે. અર્જુન સામે તમે જુઓ, કૌરવની 11 અક્ષોણી સેના, વિશાળ સેના હતી, પરંતુ અર્જુનનું જોડાણ કોણમાં હતું, સાક્ષાત પરમાત્મા સાથે હતું. એટલે એનો વિજય નિશ્ચિત થયો છે. એમ આપણે આપણા જીવનના રથના સારથી જો આપણે ભગવાનને બનાવીશું ને તો જીવનમાં કંઈ પ્રશ્ન નહીં થાય. વિજય આપણો નિશ્ચિત છે. અને જીવનમાં ભગવાન સાથે ભાગીદારી કરવાથી દરેક સંકલ્પ સિદ્ધ થાય છે. જે તમે ધ્યેય નક્કી કરો ને બધાય ધ્યેયો પૂર્ણ થાય છે. પણ જો ધ્યેય ક્યારે પૂર્ણ થાય, સંપૂર્ણ શરણાગતિ પાછી સ્વીકારવાની તૈયારી હોવી તમારામાં જરૂરી છે. તમને આ તકે ઘણા એવા દ્રષ્ટાંતો ઉદાહરણો આપવા છે કે જે દ્રષ્ટાંતો સાંભળીને આપણને ખ્યાલ આવશે કે ખરેખર જો આપણા જીવનની અંદર જો સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવાની તૈયારી હોય ને તો અવશ્ય ભગવાનને સંત એ આપણી મદદ કરતા હોઈએ છે. મારે તમને વાત કરવી છે અગતરાયના પર્વતભાઈની. આ અગતરાયના પર્વતભાઈ કે જે ત્રણેય અવસ્થાની અંદર એટલે કે સ્વપ્ન, જાગ્રત અને સુષુપ્તિ અવસ્થામાં એ પોતે ભગવાનને દેખતા હતા, ધ્યાન કરતા હતા. હું તમને 2 પ્રસંગ કહું, પોતે કેવા નિર્માનીપણે વર્તે છે અને કેવું એમનું ધ્યાન હતું. તો પોતાના ખેતરની અંદર એ પોતે જે કૂવો હતો ને ત્યાં કૂવાની અંદર જાય, પાણીમાં 3 કલાક પોતે ધ્યાન કરે. પરંતુ આ અગતરાયના પર્વતભાઈ એક વખત પોતે ગઢપુરની અંદર શ્રીજી મહારાજનો સમાગમ કરવા જાય છે. સમાગમ કરવા ગયા 7 દિવસ થયા અને જમવાનું કોઈએ પૂછ્યું નહીં, પણ છતાં પણ એ મહારાજની મૂર્તિનું જ પોતે સુખ લેતા. બજારમાં જાય અને ડાળિયા વટાણા પોતે ખરીદે, એક મુઠ્ઠી ભરીને ખાઈ લે, પાણી પી લે, બસ. બીજું કંઈ જમવામાં કંઈ વિશેષ નહીં. મહારાજને તો અંતર્યામી ભગવાન તો બધુંય જાણે, તનકી જાણે, મનકી જાણે, જાણે ચિતકી ચોરી. તમે ભગવાન આગળ કંઈ છુપાઈ ન શકો. અને આમને એ જ કર્યું. મહારાજે કીધું કે તમે ક્યાં જમો છો?
પર્વતભાઈ કે હું કંઈ જમતો નથી, હું બજારમાં ડાળિયા ખાઉં છું. એટલે કહ્યું જીવબા લાડુબાને બોલાવો, મૂળજી બ્રહ્મચારીને બોલાવો. અંદરો અંદર વાતચીત થઈ, પ્રસંગને આપણે વિવરણ નથી કરતા. ટૂંકમાં મૂળજી બ્રહ્મચારીને એમ હતું કે જીવબા લાડુબા પાસે જમતા હશે. જીવબા લાડુબાને એમ લાગ્યું મહારાજની થાળ જમતા હશે. પણ જો એમને એકય વખત ખોટું ન લાગ્યું કે આ 7 દિવસ મને તો એ જમવાનું કોઈએ પૂછ્યું નહીં. તો નિર્માનીપણે પોતે વર્તતા હતા. તો જો આગતરાયના પર્વતભાઈ સાતી હાંકશો, કોઈએ હા ન પાડી. દાદા ખાચરની ખેતરની એ રખેવાળી કરવાની સાથી, પણ જો પર્વતભાઈએ હા કીધું કે એમાં શું, અમે ગોલા થશું, તમતા નોકર થશું, તમે મહારાજ કયો એમ અમે રહેશું. જો આ સંપૂર્ણ શરણાગતિ હતી. અને એટલે જ તે એ પોતે ભગવાનને પામી શક્યા, ભગવાનને મેળવી શક્યા. એ ગઢપુર જોતા રે શ્રીજી સાંભળે. શ્રીજી મહારાજ આપણને યાદ આવે છે, પણ જો એક વાત યાદ રાખજો કે એ શ્રીજી મહારાજની સાથે સાથે માળાના મણકા એવા મેરુ સમાનની જેને ઉપમા આપવામાં આવે છે, એવા ગઢપુરના દાદા ખાચરનું એ તમે સમર્પણ કેવું હતું, અનન્ય હતું. તો જો એમના જીવનનો રથ સ્વયં પરમાત્માએ ચલાવ્યો. અને એટલે જ તે ભગવાન સ્વામિનારાયણ એમના જ નિવાસ સ્થાને કેટલા વર્ષ રહ્યા? 26 વર્ષ સુધી રહ્યા. વચનામૃત સૌથી વધુ આપણને ગરડા પ્રથમ, ગરડા મધ્ય, ગરડા અંત્યના એ સૌથી વધુ આપણને ગરડાના જોવા મળે છે, કારણ કે મહારાજ 26 વર્ષ ત્યાં રહ્યા છે. તમે વિચાર તો કરો કે દાદા ખાચરના લગ્નનું સંપૂર્ણ આયોજન શ્રીજી મહારાજે સંભાળ્યું. બોલો, અરે ભટવદર જવા માટે દાદા ખાચરની જાનનું ગાડું હોય, જેમ અર્જુનના રથની જેમ છે ને, સ્વયં ભગવાને જાતે ચલાવ્યું હતું. તો આનાથી મોટી વાત કઈ કહી શકાય? તો એટલે આપણને શ્રીમદ ભગવદ્ ગીતાનો જે અંતિમ જે આદેશ હતો ને, એ શું હતો કે સર્વ ધર્માન પરિત્યજ્યતે મામ એકમ શરણમ વ્રજ. એ ભગવાને અર્જુનને કહ્યું કે તારા મનના બધાય વિચારો, અહંકાર છોડીને તું માત્ર મારે શરણે આવ્યો. આવી જ રીતે બોટાદના શિવલાલ શેઠ પણ ગુણાતીતાનંદ સ્વામીનો એ સમાગમ કરવા માટે નિર્માનીપણે જતા. તો જો ભગવાનને એ પોતે રાજી કરી શક્યા, પણ આપણા જીવનની અંદર ભગવાનને સંત એ રાજી નથી થતા ને, એના મૂળની અંદર આપણામાં રહેલો એ અહંકાર જ છે. આ અહંકારને જ્યારે દૂર કરીશું ને, ત્યારે આપણે આગળ વધી શકીશું. તો ખરેખર જેને જેને ભગવાનને પ્રાપ્ત કરી શક્યા છે ને, તો એના જીવનની અંદર આપણને નિર્માનીપણે એ પોતે વર્ત્યા છે, એ આપણને સ્પષ્ટ દેખાય આવે છે. એટલે ખરેખર જીવનમાં છે ને, બીજું કાંઈ મળે કે ન મળે, પણ એક ભગવાનને સંતને મેળવીને એ જેમ કહે ને એ પ્રમાણે જીવન જીવવું, તો ખરેખર આપણા જીવનમાં બધાય ટેન્શન કે પ્રશ્નોનું સમાધાન થશે. અને એટલે જ તે શ્રી કૃષ્ણ ભગવાન પોતે કહે હું તારા બધાય પાપ અને ચિંતા રહ્યા ને એ દૂર કરીશ, તું શોક ન કરતો. કારણ કે જે વ્યક્તિઓ ને ભગવાન ઉપર સંપૂર્ણ આધાર રાખે ને, એના જીવનની રથની તમામ જવાબદારીઓ રહીને એ પરમાત્મા ખુદ ઉઠાવે છે. એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નથી. અને ખરેખર મહાભારતનો આ પ્રસંગને હજી આપણે આગળ વધારીએ, કારણ કે આજે આપણે જગન્નાથ રથયાત્રાનો પવિત્ર દિવસ છે ને, તો આ પવિત્ર દિવસે આપણે ભગવાનને મેળવવાના, આપણા જીવનનો રથ રહ્યો ને એના સારથી આપણે ભગવાનને બનાવવાના. એ એમનામ નહીં બને. એના માટે જરૂરી છે કે આપણે ભગવાનને યાદ કરીએ. આપણે ભગવાનના એ સંદેશાઓ, એમના પ્રસંગો, એમના દિવ્ય ચરિત્રોને આપણે નજર સમક્ષ રાખીશું, તો આપણે ભગવાનને મેળવી શકીશું. તો આપણો જીવનનો રથ આપણે સારથી ભગવાનને બનાવી શકીશું. કારણ કે 18 દિવસનું મહાભારતનું યુદ્ધ તો પૂરું થઈ ગયું, પરંતુ એ જે પ્રસંગ એક આપણે જોઈએ તો પણ ખ્યાલ આવે કે ભગવાન જો યુદ્ધ પૂર્વે, યુદ્ધ દરમિયાન ને યુદ્ધ પછી પણ ભગવાન સાથે હોય. એમ આપણા જીવનની અંદર તે કોઈ પણ કાર્યની આપણે શરૂઆત કરતા પૂર્વે જો ભગવાનને યાદ કરીએ તો આપણો સાથ ભગવાન આપશે. આપણે કર્મ ક્રિયા કરતા હશું ત્યારે ભગવાન સાથ આપશે, ક્રિયા પૂરી થઈ ગયા બાદ પણ ભગવાન સાથ આપશે. કારણ કે મહાભારતના યુદ્ધના અંતે જો આમ જે નિયમ હતો ને, જે પ્રોટોકોલ હતો ને, એ તોડીને ભગવાને અર્જુનને રથમાં પહેલા નીચે ઉતાર્યો. અને જેવો ભગવાને નીચે પગ મૂક્યો
અને એ રથ હતો ને તરત ભસ્મીભૂત થઈ જાય છે. અર્જુનને પ્રશ્ન થાય છે, આજુબાજુ કોઈ એવા યોદ્ધા તો છે નહીં, તો આ પછી રથ કેમ બળી ગયો, ભડકે કેમ બળે છે? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે આ રથ તો ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, દાનેશ્વરી, કર્ણ એ બધાના અસ્ત્રોથી રથ ક્યારનો બળી ગયો હતો. પણ જો આવી રીતે ભગવાને, આ તો મારા લીધે આ રથની તારી રક્ષા થઈ છે, તો જો ભગવાને રક્ષા કરી, એમ આપણા જીવનનું પણ એક જ વાત યાદ રાખવી કે રથ રહ્યો ને આપણું નાશવંત શરીર છે, દેહ છે, ક્યારે વહી જશે ખબર પણ નહીં પડે. ભલે આપણને આપણા મુખ ઉપર, ગાલ ઉપર ગમે એટલું ગર્વ હોય, પણ ક્યારે આ ચામડી ઉપર કરચલીઓ આવશે ને ખબર પણ નહીં પડે. અર્જુન છે ને એ આપણી ચેતના છે, આપણો જીવાત્મા છે, અને શ્રી કૃષ્ણ ભગવાન છે ને અંતર્યામી આપણો પરમાત્મા છે. અને જે આપણી રક્ષા કરે છે ને પરમાત્મા જ તે, એ આપણી એવી શક્તિ છે કે જે આપણને દેખાતી નથી પણ એ રક્ષા તો કરે જ છે. એટલે જ્યારે પરમાત્મા દેહરૂપી રથમાંથી ઉતરી જાય છે ત્યારે આ શરીર ક્યાં જાય છે? સ્મશાનમાં જ જાય છે, અને રાખ જ બની જાય છે. અને રથનું તો પોતાનું કોઈ સ્વતંત્ર સામર્થ્ય જ નથી. એટલે આપણને આપણા દેહ ઉપર ગમે એટલો ગર્વ હોય, પરંતુ આ ગર્વ એક સમયે ઓગળી જશે, ખબર પણ નહીં પડે. અને ખરેખર આપણા જીવનની અંદર આપણે છે ને સાચો આધાર ભૂલી જઈએ છીએ ઘણી વખત. કારણ કે આપણો આધાર કોણ છે? સાચી સમજણ આપણા જીવનની અંદર આપણે દ્રઢ કરીને નથી રાખતા. મારે તમને એક દ્રષ્ટાંત દેવું છે કે એક છે ને પટેલે પોતે વોરાજીને કપાસના હવે 20 ફૂટ ઊંચા ગાડા ઉપર બેસાડ્યા, અને ખાડા ટેકરા વાળા રસ્તા માટે એક સૂચના આપી દીધી કે નાડું છે ને પકડી રાખજો, એટલે શું ગાડાનું આમ જાડું દોરડું આવે ને તમે પકડી રાખજો એટલે વાંધો ન આવે. તે ગાડું તો છે ને ખાડામાં પડ્યું, તો વોરાજી હતા એ નીચે પટકાણ્યા, અને બોલો હાડકા હતા ને એ ભાંગી ગયા. છતાં એ વોરાજીએ શું કીધું કે મેં તો હજુ મારું નાડું પકડી જ રાખ્યું. તો બોલો એમને ગાડાના દોરડાને બદલે છે ને પોતાના લેંઘાનું નાડું પકડ્યું હતું. તો જો ઘણી બધી વખત છે ને એ કૂટી જાય ને તોય મૂર્ખ ન મેલે એ મુઠ્ઠી. આવી રીતે આપણી ખોટી સમજણને અહંકારના લીધે છે ને ઘણી વખત સવળું કેમ તોય આપણે અવળું સમજી લઈએ છીએ. એટલે આપણે છે ને આપણા હું કરું છું ને એ રૂપી અહંકારને થોડોક આમ લેંઘો પકડી રાખીએ છીએ ને, એ જ મોટો પ્રશ્ન છે. ભગવાનને સર્વ કરતા હરતા સમજવાના છે. જે પણ થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે, જે પણ થવાનું છે એ ભગવાનની ઈચ્છાથી થવાનું છે. આપણે છે ને આપણું કર્મ કરવાનું છે સારામાં સારું, અને સાચી સમજણ, સાચો આધાર રહ્યો ને ભગવાનને સંત જ છે. કારણ કે જીવનમાં ભગવાનના આશ્રય રૂપી મજબૂત દોરડાને આપણે પકડી રાખવાનું છે, અને ભગવાનની મરજી વિના એક તણું પણ કોઈથી તોડાઈ નથી શકાતું. આપણી બુદ્ધિ કે શક્તિનું આપણે અભિમાન છોડી દઈએ. થોડુંક આપણે ભણી ગયા, થોડુંક આપણને આવડી ગયું, તો આપણે એમ શું કહીએ છીએ કે મારાથી જ થયું, હું નો તો શું થાત, કાંઈ ન થાય, બીજો કરે તારી જગ્યાએ. ઘણા બધા આવા અહંકારથી પોતે રાચતા ફરે છે. પણ અહંકારને દૂર કરીએ. જો આજે આ વિશિષ્ટ સભાનું આ જ મુખ્ય પ્રયોજન છે, હેતુ છે કે આપણા જીવનમાંથી અહંકારને આપણે ઓગાળીએ. સર્વના પ્રેરક, સાચા કરતા હરતા કોણ છે? આપણે નથી, માત્ર પરમાત્મા છે. ને આ જ્યારે સ્વીકારશું ને ત્યારે આપણને આપણા જીવનની અંદર શાંતિ એ આપણને મળશે. અને ખરેખર હું મેનેજર, હું સીઈઓ, હું શિક્ષક, હું આ કર્યું, મેં આ મેળવ્યું, મારી પાસે આટલા રૂપિયા છે, મારી પાસે આટલી જમીન છે, હું જ ઘર ચલાવું છું, ભાઈ આ બધોય ભ્રમ છે. ભગવાન ધારે ને તો અહંકારી માણસથી શેકેલો પાપડ પણ ભાંગી ન શકે. જેમ વીજળી છે ને એ કરંટ વગર પંખો કે એસી બધાય નકામા જ છે, એમ ઈશ્વરની આ ચેતના વગર છે ને આપણું કોઈ પણ સફળતા રહીને કંઈ પણ શક્ય નથી. એ બધું તે ભૂલ ભરેલી જ બાબતો છે. એટલે આ જીવન રથના બે પૈડા છે. એક તો હરિની કૃપા, કારણ કે જીવનમાં સફળતા મળે ને ત્યારે અહંકાર કરવાને બદલે છે ને નમ્ર થવાનું છે. પ્રભુનો આપણે આભાર માનવાનો છે કે ભય ભગવાન, હે પ્રભુ તમારા લીધે આ મને પ્રાપ્ત થયું, અને તમારા લીધે જ તે હું આ બધું છું. જો સવારે આપણે ગમે એટલું કર્મ કર્યું હોય, રાત્રે સૂઈએ અને સવાર જાગીએ જ નહીં તો કંઈ આપણી વેલ્યુ નથી. અરે ગમે એટલું તમે પ્રાપ્ત કર્યું હોય, પણ ભગવાન થોડોક એક લૂસ આંટો કરી નાખે તો મગજનો,
કંઈ ખબર પણ ન પડે કે મેં શું મેળવ્યું ને શું કર્યું. તેમ હરિ કૃપા રાખીએ અને એ હરિ કૃપા હશે ને તો જ તે આપણને સુખ મળશે. બીજું એક હરિની ઈચ્છા. નિષ્ફળતા મળે તો નિરાશ ન થવું, એમાં પણ ઈશ્વરની કોઈક સારી મરજી છુપાયેલી છે તો એવું માનવાનું. તો જો આ બે પૈડા રહ્યા ને એ જ આપણો જીવન રથ આપણે દોડાવવાનો છે અને એ પરમાત્માની શક્તિથી જ તે આપણો રથ પણ દોડે છે. તો ખરેખર જેમ જ્યાં પરમાત્મા છે ને ત્યાં જ વિજય છે. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર વિજયો ભૃતિવ ધ્રુવા નીતિર મતિ રમમ. કે જે પક્ષની અંદર યોગેશ્વર ભગવાન હોય અને જ્યાં પાર્થ એટલે કે અર્જુન હોય ને ત્યાં જ સંપત્તિ, વિજય, કીર્તિ અને નીતિ હંમેશા રહેલા છે. અને આ જ વિજયની અચૂક એક ગેરંટી છે. તો આજે આપણે અહંકારનો ત્યાગ કરીએ અને પ્રભુને એક જ આપણે પ્રાર્થના કરીએ કે મમ જીવન રથસ્ય સારથી ભવ. કે હે પરમાત્મા, તમે જ મારા જીવનના સારથી બનો. અને જો ભગવાન આપણા જીવનના સારથી બનશે ને તો આપણે ગમે તે ક્ષેત્રની અંદર આપણે આગળ વધવું હશે ને ત્યાં આપણે સરળતાથી આગળ વધી શકીશું. બાકી ગમે એટલી બુદ્ધિ વાપરશું, ગમે એટલી તર્ક વિતર્ક કરશું ને તોય આપણે સુખી થશું નહીં. અરે ઘણું બધું મેળવ્યા છતાં પણ, ઘણું બધું હોવા છતાં પણ એ તમે સુખી નહીં થઈ શકો. શા માટે સુખી નહીં થઈ શકો? કારણ કે તમે ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન નથી જીવ્યા. જે જે ભક્તોએ ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું છે ને એ રીતે જીવન જીવવાનો પ્રયત્ન કર્યો છે ને એના ઉપર ભગવાનની કૃપા થઈ છે. એના ઉપર ભગવાનની એ કૃપા તો થઈ છે પણ સાથે સાથે અમી દ્રષ્ટિ પણ એ થઈ છે. તો ખરેખર આપણા જીવનની અંદર આ દ્રઢતા રાખીએ અને સાથે સાથે દરેક નિર્ણય પહેલા છે ને વિચાર કરવાનો છે કે આ નિર્ણયથી શું ભગવાન રાજી થશે? શું આ કાર્યથી ભગવાનની પ્રસન્નતા મારા ઉપર વરસ છે? જો આપણને આડી અવળી કે આઘવ પાછું કરવાથી જો ભગવાન રાજી થતા હોય તો હું કહું છું કરવું. પણ જો જીવનની અંદર જો ભગવાનને ગમતું નથી તો એ અભાવ અવગુણમાં પડવું નહીં. બને તો આપણે મદદ કરવી પણ કોઈનું આપણે અણહકનું કે અનીતિનું તો આપણે ક્યારેય તે ધન કે ઉપાર્જન કરવું જ નહીં. વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ તો કહેતા કે આપણે છે ને આપણી લીટી લાંબી કરવી પણ કોઈની લીટી ઘૂંસવી નહીં. કોઈને ટાંટિયા ખેંચીને પાડવા નહીં. થાય એટલો આપણે પ્રયત્ન કરીએ. અને જો કઠોપનિષદ છે તો એની અંદર પણ એક સરસ મજાનું દ્રષ્ટાંત આપ્યું છે. કઠોપનિષદની અંદર કહેવામાં આવ્યું છે કે શરીર રહ્યું ને આપણો રથ છે. હમણે વાત કરીએ એમ આત્મા છે એ રથનો માલિક છે, બુદ્ધિ છે ને એ સારથી છે, અને મન રહ્યું ને એ લગામ છે, અને 5 ઇન્દ્રિયો રહ્યા ને એ આપણા ઘોડા છે, અને વિષયો રહ્યા ને એ આપણા રસ્તા છે. તો જો મન ભગવાનની આજ્ઞામાં હોય ને તો બુદ્ધિ સાચો નિર્ણય કરે અને ઇન્દ્રિયો નિયંત્રણમાં રહે છે. પણ જો મન વિષયોમાં દોડે તો ઇન્દ્રિયો પણ એ દોડી જાય અને આખું જીવન રહ્યું ને આપણું ભટકી જાય. એટલે મનની લગામ આપણે ભગવાનને સોંપવીને એ જ આપણી સાધના છે. અને એ સાધના આપણે કરવાની છે વ્યવસ્થિત રીતે. દ્રૌપદીએ પણ જો ચિરહરણનો પ્રસંગ જે બન્યો પણ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી. તો જો ભગવાનને આધાર માન્યો તો ભગવાને રક્ષા કરી. ગજેન્દ્ર મોક્ષે પણ ભગવાન સમક્ષ શરણાગતિ સ્વીકારી, કમળ ચડાવ્યું તો જો એ વિજય થયો. અરે રામાયણની અંદર પણ વિભીષણ પાસે લંકા, પરિવાર અને સંપત્તિ હતી, પરંતુ એણે શું વિચાર્યું? મને રાજ્ય નહીં પણ ભગવાન જોઈએ છે. તો જો રાવણને છોડીને ભગવાન શ્રી રામના ચરણોની અંદર આવી ગયા તો ભગવાને તરત કીધું કે આજથી તું મારો છું. તો જો જેને જીવનની લગામ એ ભગવાનને આપી અને ભગવાનને રાજ્ય પણ આપ્યું અને મોક્ષ પણ આપ્યો. તમે જો વાલી અને સુગ્રીવ, તો આ સુગ્રીવ હતો એ પોતે ભગવાન રામના પક્ષની અંદર રહ્યો, પણ વાલી પોતે અભિમાન ન મૂકી શક્યો. તો જો વાલીનો વધ થયો અને જે સુગ્રીવ હતો તો એને એ રાજ્ય પણ મળે છે. પ્રહલાદનું પણ દ્રષ્ટાંત આપણને આ જ સમજાવે છે. હિરણ્યકશિપો કહેતો કે તું મારું નામ લે, તું મારું નામ લે, પણ પ્રહલાદ શું કહેતો? મારે તો ભગવાનનું જ માનવું. તો જો પિતા સમક્ષ પોતે ઊભો રહ્યો, પરંતુ જો ભગવાને એનો હાથ નથી છોડ્યો. અંતે ભગવાને નૃસિંહ સ્વરૂપે પ્રગટ થયા. તો જેના જીવનનો સારથી ભગવાન હોય ને એને દુનિયાની કોઈ શક્તિ હરાવી શકતી નથી. તો આ રથયાત્રામાં લોકો ભગવાનનો રથ ખેંચે છે, પરંતુ સાચી રથયાત્રા ત્યારે જ શરૂ થાય છે
કે જ્યારે આપણે આપણા જીવનરૂપી રથની લગામ આપણે ભગવાન અને ગુણાતીત સત્પુરુષના હાથમાં સોંપી દઈએ, ત્યારે જ જીવન એક કુરુક્ષેત્રમાંથી અક્ષરધામ તરફ આગળ વધે છે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. આજની આ વિશિષ્ટ સભાનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આજના પવિત્ર દિવસે આપણે સર્વ કોઈએ ભગવાનને પ્રાપ્ત કરીએ અને ભગવાનને મેળવવા સુધીનો રસ્તો આપણે આગળ વધીએ. તો આજના દિવસે આપણે એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર અમારા જીવનરૂપી જે રથ છે એની જે લગામ રહીને તમારા હાથમાં અમારે તમને સોંપવી છે. હવે અમારો રથ તમારે જ્યાં ચલાવવો હોય ત્યાં ચલાવજો, પણ અમારું મન પવિત્ર, હૃદય શુદ્ધ, અંતઃકરણ શુદ્ધ રાખજો, જેથી અમારા હૃદયની અંદર તમે અખંડ નિવાસ કરીને રહો. તો આજના દિવસે એ જ પ્રાર્થના આપણે સર્વ કોઈ સાથે મળીને એક સંકલ્પની અંદર જોડાઈને આપણે ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.